Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એનું ચેપ્ટર 1 બિઝનેસ ઇકોનોમિક્સની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે જોયેલું કે ભાઈ ઇકોનોમિક્સ કોને કહેવાય છે, વેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અને સ્કેરસિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે જોઈ લીધું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પોઈન્ટ્સ ડિરાઇવ, બરાબર. ડેફિનેશન્સ જોઈ, જેમાં અમુક જે કાંઈ પણ ઇકોનોમિક્સ છે એ લોકો એવું કહે છે કે ભાઈ ઇકોનોમિક થિયરીને બિઝનેસ પ્રેક્ટિસની અંદર લઈ આવી અને એનાથી ડિસિઝન મેકિંગ કરવું અને ફોરવર્ડ પ્લાનિંગ કરવું. તો બીજા ઇકોનોમિક્સ એમ કહે છે કે ભાઈ થિયરીને પ્રેક્ટિસમાં અપ્લાય કરવાથી શું બિહેવિયર બને છે ફોર્મનું. તો ત્રીજા બંને ઇકોનોમિક્સ જે છે એ એવું કહે છે કે ભાઈ ઇકોનોમિક મોડથી તમે થિંકિંગ પેટર્નને રાખો, સો એના લીધે બિઝનેસ સિચ્યુએશનને તમે એનાલાઇઝ કરી શકશો. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ. અને આ મેથડ તમને વસ્તુઓ આપેલી છે. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પોઈન્ટ્સ ડિરાઇવ્ડ ફ્રોમ ડેફિનેશન્સ. આ દરેક ડેફિનેશન્સ છે ને એમાંથી અલગ અલગ પોઈન્ટ્સ જે છે ડિરાઇવ કરવામાં આવેલા છે. શું? તો કે ઇકોનોમિક અલોકેશન ઓફ અવેલેબલ રિસોર્સિસ. તમને એમ થાય કે મેડમ આમાંથી યસ. જો એક વસ્તુ તમે જો કે ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમિક થિયરી વિથ બિઝનેસ પ્રેક્ટિસ, તો સીધો સાદો મિનિંગ એવું થાય કે તમે ઇકોનોમિક થિયરીઝ જે છે એને અપ્લાય કરો છો. ક્યાં? તો કે બિઝનેસની અંદર. તો એ અલ્ટિમેટલી થયું શું? તો કે થિયરી જે છે એને તમે ક્યાં અપ્લાય કરો છો? તો કે તમારા બિઝનેસમાં. તો અલ્ટિમેટલી ઇટ ઇઝ ધી અલોકેશન ઓફ રિસોર્સિસ. તો કે યસ. ફાઇન. સો પહેલો પોઈન્ટ તમને આપ્યો છે કે ઇકોનોમિક અલોકેશન ઓફ અવેલેબલ રિસોર્સિસ. બધી ડેફિનેશન એવું જ કહે છે કે તમે થિયરી અને પ્રેક્ટિસને અલાઇન કરો, ઇન્ટિગ્રેટ કરો. જેમાંથી કહેવાનું તાત્પર્ય એવું છે કે તમને આજે ખબર હોય કે ભાઈ પ્રોડક્શન પ્રોસેસ શું છે અથવા તો કોસ્ટ પ્રોડક્શન રિલેશનશિપ શું છે, તો તમને આઈડિયા આવી જાય કે અલોકેટ કેવી રીતે કરવા અવેલેબલ રિસોર્સિસને. પણ તમને એવું કાંઈ નથી માઇન્ડમાં, તો તમને ખબર જ નહીં પડે કે કેવી રીતે અલોકેટ કરશો તમે રિસોર્સિસને. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. અને એ જ મેનરની અંદર કહેવામાં તમને એવું છે કે ભાઈ ઇકોનોમિક અલોકેશન કહું. તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ ઇકોનોમિક અલોકેશન એટલે કેવું? તો કે ભાઈ જો રો મટીરિયલ છે ને એ ઇનફ ઇઝી પ્રાઇઝે તમારી પાસે પહોંચી જવું જોઈએ. પછી જો એવું કોઈ રો મટીરિયલ છે કે જે તમારે પ્રોક્યોર કરવું પડે, પ્રોક્યોર ઇન ધ સેન્સ કે તમારે જે સાર સંભાળ લેવી પડે ને, એવું કોઈ રો મટીરિયલ હોય ને તો તમારે એના ઉપર ફોકસ કરવું પડે. પછી કેવી રીતે તમે જે છે એ મજૂરોને મશીનરી ઉપર અલોકેટ કરશો. જેને જે કામ આવડતું એ પ્રમાણે દેવાય ને કામ. મને ડ્રોઈંગ નથી આવડતું તો તમે ડ્રોઈંગ કરવા આપો તો કેવું ખરાબ બને. તો એ જરૂરી છે કે મજૂરોને જે કામ આવડતા હોય ને એ કામ એને સોંપવામાં આવે. એટલે અવેલેબલ રિસોર્સિસ જેટલા પણ છે ને એને તમે ફ્રૂટફુલી ઇફેક્ટિવલી જે છે એ ઇકોનોમિક રીતે અલોકેટ કરો છો. વેધર ઇટ ઇઝ યોર કેપિટલ, ઇટ ઇઝ યોર મશીનરી ઓર ઇટ ઇઝ યોર લેબર્સ. બરાબર. તો બધાને તમારે ઇકોનોમિકલી જે છે એ અલોકેટ કરવા જરૂરી છે, એટલે કે એને વહેંચવા જરૂરી છે. ફાઇન. ઇફ યુ આર ડુઈંગ ધીસ ઇન ધી અધર મેનર્સ, તો પછી એનો મતલબ એવો થયો કે તમારા થિયોરેટિકલ કન્સેપ્ટ ક્લિયર નથી, કે જેને તમે પ્રેક્ટિકલી અપ્લાય નથી કરી શકતા. ફાઇન. નેક્સ્ટ તમને આપ્યો છે ક્વેશ્ચન ઓફ સિલેક્શન. સિલેક્શનનો પ્રશ્ન થાય. આ રિસોર્સિસ પહેલાં સિલેક્શનનો પ્રશ્ન ઉદ્ભવે. શું? કેમ અલોકેટ કરવા, ક્યાં અલોકેટ કરવા, એનાથી નહીં વધારે. હાઉ ટુ પ્રોડ્યુસ, વેન ટુ પ્રોડ્યુસ, વોટ ટુ પ્રોડ્યુસ એન્ડ વાય ટુ પ્રોડ્યુસ. ડબલ્યુ ક્વેશ્ચન તમારે પૂછવાનું છે, ડબલ્યુ જ ક્વેશ્ચન. વાય ટુ પ્રોડ્યુસ, વેન ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, વોટ ટુ પ્રોડ્યુસ. કારણ કે રિસોર્સિસ તોય અલોકેટ થઈ જશે, બટ તમને આઈડિયા જ નહીં હોય કે કઈ વસ્તુ બનાવવી, શું બનાવવું, કેવી રીતે બનાવવી, શું કામ બનાવવી જોઈએ, તો તમને આઈડિયા નહીં આવે. તો શું કામ બનાવવી, કેમ બનાવવી, કેવી રીતે બનાવશું, કોને આપશું, આ બધી વસ્તુ છે ને એ તમને ઇલાસ્ટિસિટીના કન્સેપ્ટમાંથી મળે, ડિમાન્ડ અને સપ્લાયના. અધર દેન દેટ પ્રોડક્શનના કન્સેપ્ટમાંથી તમને આઈડિયા આવે કે ના વાત સાચી છે. ક્વેશ્ચન ઓફ સિલેક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર. તો એ સિલેક્શન કરવું દેટ ઇઝ ઓલ્સો નીડેડ ઇન ધી વી કેન સે દેટ ધી બિઝનેસ ઇકોનોમિક્સ. બિઝનેસ ઇકોનોમિક્સમાં આ વસ્તુ જરૂરી છે. કારણ કે તમને ખબર જ નથી કે તમે કઈ પ્રોડક્ટ બનાવવા માંગો છો, કે કોના માટે, કયા કસ્ટમર માટે બનાવવા માંગો છો. કારણ કે દરેક પ્રોડક્ટના કસ્ટમર અલગ અલગ હોય અને દરેક પ્રોડક્ટ જે છે એની
એડવર્ટાઇઝમેન્ટ પેટર્નથી લઈ અને પ્રોડક્શન મેથડ સુધી બધું અલગ હોય, જેના માટે તમારે કેટલા રિસોર્સિસ રોકવા પડશે ને એ તમને આ ક્વેશ્ચન પૂછ્યા પછી ખબર પડે. બરાબર છે. સો ધ થિંગ ઇઝ દેટ કે ક્વેશ્ચન ઓફ સિલેક્શન ઇઝ ધી વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ તમને કહે છે બિઝનેસ મેનેજમેન્ટ. સી, આ દરેક બિઝનેસ ઇકોનોમિક્સથી બિઝનેસ મેનેજમેન્ટ થાય એવું આ લોકો કહે છે કે અથવા તો આ એક્ટિવિટીઝ, આ જે કાંઈ પણ વસ્તુ છે એનામાંથી એ લોકો એવા પોઈન્ટ્સ ડિરાઈવ કરે છે કે બિઝનેસ મેનેજમેન્ટ થાય. બટ લેટ મી ટેલ યુ વન થિંગ. હું તમને એક વસ્તુ કહું કે દરેક ઇકોનોમિક્સથી બિઝનેસ એક્ટિવિટી થાય ડેફિનેટલી થાય, પણ તમને ખબર હોવી જોઈએ કે તમારો બિઝનેસ કઈ કેટેગરીમાં આવે છે. કારણ કે દરેક બિઝનેસને અલગ અલગ ઇકોનોમિક પેરામીટર્સ જે છે એ અફેક્ટ કરતા હોય, અને અલગ અલગ ઇકોનોમિક પેરામીટર્સ અફેક્ટ કરવાથી થાય શું સિચ્યુએશન, તો કે તમે કોઈ જુદી થિયરી લઈ લીધી છે અને એને અપ્લાય કરો છો તો બિઝનેસ પ્રેક્ટિસની અંદર તમને ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ ના થાય. એવી કોઈ તમે થિયરી અપ્લાય કરી દીધી કે જે તમારા બિઝનેસને લાગુ જ નથી પડતી, ધેન યુ વિલ નોટ બી એબલ ટુ મેનેજ યોર બિઝનેસ ઇફેક્ટિવલી. પણ હા, મોર ઓર લેસ ઘણી બધી ઇકોનોમિક થિયરીઝ જે છે ને એ બિઝનેસ મેનેજમેન્ટની અંદર હેલ્પ કરે છે. બિઝનેસ મેનેજમેન્ટ એટલે કેવું તો કે સિમ્પલી તમારે બિઝનેસને અકોર્ડિંગ ટુ પ્લાનિંગને, ઓર્ગેનાઇઝિંગને, સ્ટાફિંગને એવી એક્ટિવિટીઝ કરવાની આવે. આ વસ્તુ તમને છે ને એ પર્ટિક્યુલર મેનરની અંદર અમુક થિયરીઝ અપ્લાય કરવાથી આઈડિયા આવી જાય. જેમ કે કોસ્ટને રિલેટેડ, પ્રોડક્શનને રિલેટેડ, આઈસો કોસ્ટ કર્વ, પછી અમુક લોઝ છે, લો ઓફ માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન, લો ઓફ માર્જિનલ યુટિલિટી, અને આના સિવાય લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન. આવા લોઝ અપ્લાય કરો તો તમારું બિઝનેસ મેનેજમેન્ટ ઇઝી વેની અંદર થઈ શકે. યુ કેન ઇઝીલી મેનેજ યોર બિઝનેસ. બરાબર. નેક્સ્ટ તમે કીધું છે કે ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓફ બિઝનેસ. તમને એમ થાય કે મેડમ ડિફરન્ટ અલગ અલગ એક્ટિવિટી બિઝનેસની થાય, તો કે હા, તમે એક વસ્તુ વિચારો કે બિઝનેસ મેનેજમેન્ટની અંદર કેટલું બધું આવતું હશે. બરાબર ને. આ બિઝનેસ મેનેજમેન્ટની અંદર કેટલી બધી એક્ટિવિટીઝ આવતી હોય જે તમારે અલ્ટિમેટલી જે છે એ મેનેજ કરવાની હોય, તો ક્યાંથી થાય તો કે તમે અહીંયા જેટલી પણ થિયરીઝ અપ્લાય કરેલી હશે ને બિઝનેસ મેનેજમેન્ટના કોન્ટેક્સમાં, ડિમાન્ડ થિયરી, સપ્લાય થિયરી, ડિમાન્ડ સ્કેડ્યુલ, સપ્લાય સ્કેડ્યુલ, માર્કેટ સ્કેડ્યુલ, લો ઓફ ડિસ્ટ્રીબ્યુશન, લોઝ ઓફ ઇક્વિ માર્જિનાલિટી, લો ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી, આવું બધુંય કર્યા પછી તમને છે ને આ દરેક બિઝનેસ એક્ટિવિટીમાંથી ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ થાય. કારણ કે દરેક બિઝનેસ એક્ટિવિટી એ થિયરીનો પાર્ટ છે, ઇકોનોમિક થિયરીનો. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ અકાઉન્ટિંગ થિયરી, સ્ટેટિસ્ટિકલ થિયરીઝ, એ તો હોય જ, દરેક બિઝનેસમાં હશે જ. બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધી ઇકોનોમિક થિયરીઝ. બરાબર. અને એનો આમાં ભાગ છે, બહુ મોટો હિસ્સો છે. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી સબ્જેક્ટ મેટર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. આપણે બિઝનેસ ઇકોનોમિક્સના સબ્જેક્ટ મેટર પર ફોકસ કરીએ છીએ. સી, અહીંયા છે ને તમને માર્શલ ને રોબિન્સની ડેફિનેશન્સ વચ્ચે છે ને કોન્ટ્રાડિક્શન આપેલું છે. એ અકોર્ડિંગ ટુ ચાલીએ. નોર્મલ ઇકોનોમિક્સના સબ્જેક્ટ માટે જ આપેલું છે. બરાબર. નોર્મલ ઇકોનોમિક્સના સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપેલું છે. આપણે જોડવાનું છે એને બિઝનેસ સાથે, આપણે એને કનેક્ટ કરવાનું છે બિઝનેસ ઇકોનોમિક્સ સાથે. બરાબર. જોઈએ શું કે છે. અકોર્ડિંગ ટુ માર્શલ, ઇકોનોમિક્સ ઇઝ ધી સ્ટડી ઓફ મેન્સ એક્ટિવિટીઝ ઇન રિલેશન ટુ વેલ્થ. પહેલાં સમજી લીધું, સો એના ઉપર હું જાજુ ફોકસ કરીશ નહીં. ઇકોનોમિક્સ સ્ટડીઝ હાઉ મેન અર્ન્સ હિઝ ઇન્કમ એન્ડ હાઉ સ્પેન્ડ્સ ઇટ. એ આપણે પ્રિવિયસલી જોઈ લીધું કે ભાઈ માર્શલ એવું કહે છે, અહીંયા જ ઇન્ટ્રોડક્શન, માર્શલ એવું કહે છે કે ઇકોનોમિક્સ એને કહેવાય કે જે સ્ટડી કરે કે લોકોની એક્ટિવિટીઝને સ્ટડી કરે ઇન રિલેશન ટુ વેલ્થ, સંપત્તિ સાથે, સંપત્તિના પોઈન્ટ ઓફ વ્યૂથી, સંપત્તિના જે કંઈ પણ ઓલું છે એમાં. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ઇકોનોમિક્સ સ્ટડીઝ હાઉ મેન અર્ન્સ હિઝ ઇન્કમ એન્ડ હાઉ હી સ્પેન્ડ્સ ઇટ. ઇકોનોમિક્સ જે છે એ બતાવે છે કે કેવી રીતે માણસ કોઈ પણ ઇન્કમને કેરી કરે છે, કોઈ પણ એક્ટિવિટી થ્રુ ઇન્કમ કમાય છે અને કેવી રીતે એને સ્પેન્ડ કરે છે. ફાઇન. સો એને રિલેટેડ કીધું છે કે ભાઈ
આવી રીતનું ઇકોનોમિક્સ હોય છે. નેક્સ્ટ રોબિન્સનું આપેલું છે કે રોબિન્સના અકોર્ડિંગ ટુ એવું કહેવામાં આવે છે કે ઇકોનોમિક્સ ઇઝ કન્સર્ન વિથ ધી યુટિલાઇઝેશન ઓફ સ્કેર્સ મીન્સ એટલે કે સ્કેર્સ રિસોર્સિસ, અછત ભર્યા સંસાધનો, ઓછા સંસાધનો. હેવિંગ અલ્ટરનેટિવ યુસીસ એ પણ આપણે આગળ જોઈ લીધું. ફોર અચીવિંગ મલ્ટિપલ એન્ડ્સ એટલે કે મલ્ટિપલ નીડ્સ. મલ્ટિપલ એન્ડ્સ એટલે મલ્ટિપલ નીડ્સ અને સ્કેર્સ મીન્સ એટલે કે વધારે પડતા અછતવાળા સંસાધનો. બંને વસ્તુ કહી દઉં છું. મેક અ નોટ ફોર ઇટ. સ્કેર્સ મીન્સ એટલે કે અછતવાળા સંસાધનો એન્ડ મલ્ટિપલ એન્ડ્સ એટલે કે ઝાઝી બધી જરૂરિયાતો, બરાબર, વધારે પડતી જરૂરિયાતો. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે ઇકોનોમિક્સ એને કહેવાય કે જેમાં તમે ઓછા સંસાધનોમાંથી વધારે અલ્ટરનેટિવ યુઝમાંથી ઝાઝા બધા નીડ્સ જે છે એને અચીવ કરી શકો. આ બંને વસ્તુ આપણે પ્રીવિયસલી પણ જોઈ લીધી. આઈ એમ નોટ ફોકસિંગ ઓન ધેટ પાર્ટ. નાઉ લેટ અસ ડિસ્કસ ધીઝ 2 પોઈન્ટ્સ. હવે છે ને માર્શલ એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને સોશિયલ સાયન્સ છે, સામાજિક વિજ્ઞાન. અને એ વસ્તુ તો તમે પહેલાંય ભણી ગયા છો કે ભાઈ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, સમાજમાં રહેતો પ્રાણી. જેમ બીજા બધા પ્રાણી છે, મનુષ્ય પણ એક સામાજિક પ્રાણી છે. It does not study those individuals who are isolated or cut off from the society. જો માર્શલના કહેવા પ્રમાણે સોશિયલ સાયન્સ હોય, સામાજિક વિજ્ઞાન હોય ઇકોનોમિક્સ, તો એવા લોકો કે જે સમાજથી આઇસોલેટેડ થઈ ગયા છે, એટલે કે કેમ તો કે જે લોકો જેમ કેમ તમે સાંભળ્યું હશે કે આદિવાસી લોકો છે કે પછી અમુક નિમ્ન વર્ગના લોકો છે, એને સમાજે કાઢી મૂક્યા છે, આઇસોલેટેડ થઈ ગયા છે. આઇસોલેટેડ એટલે કહું તમને તો આમ કેવું આપણે કહેવાય કે લુપ્ત ટાઈપના થઈ ગયા છે. જોવા હવે તમને દેખાતા નથી કે આદિવાસી જુઓ છો, નહીં તો પહેલાં હતા જુનાગઢની અંદર પ્રોપરલી આદિવાસીની એક બસ્તી પણ હતી, ત્યાં રહેતા. હજી અમુક તમે એરિયાની અંદર જાઓ, અમુક નાના ગામડાની અંદર જાઓ, તમને જોવા મળે આદિવાસી છે. કારણ કે જુનાગઢ જે છે ને એ મોર ઓવર જંગલ વિસ્તાર કવર કરે છે એટલા માટે. તો એ જગ્યાએ પછી ખેડા, ડાંગ એવા જગ્યાએ તમે જાઓ ને તો આદિવાસી પ્રજાતિઓ તમને જોવા મળે. હવે આમ જોવા જાઓ તો આઇસોલેટ થઈ અને એ લોકો પણ આપણામાં ઇન્વોલ્વ થઈ ગયા છે, પણ પહેલાં જોવા મળતા. ઓર કટ ઓફ ફ્રોમ ધી સોસાયટી, કે એને સોસાયટીમાંથી કટ ઓફ કરી નાખ્યા હોય. તો આવા લોકોને તો તમે કન્સિડર કરતા જ નથી ક્યાંય. તો પછી તમે એને કેવી રીતે સોશિયલ સાયન્સ કહો છો, બરાબર? નેક્સ્ટ તમને કહે છે કે અકોર્ડિંગ ટુ રોબિન્સ ઇકોનોમિક્સ ઇઝ મોર હ્યુમન ધેન અ સોશિયલ સાયન્સ. ભાઈ આ ભાઈનું કેવું છે ને આની સામે હંમેશા કોન્ટ્રાડિક્શનમાં જ હોય છે. અકોર્ડિંગ ટુ રોબિન્સ એવું કહેવા માંગે છે કે ભાઈ એ છે ને સોશિયલ સાયન્સ કરતાં વધારે છે. શું તો કે એ છે ને એ માણસની એક્ટિવિટીને ઇન્ડિવિજ્યુઅલ જે છે એ મેમ્બર અને એની એક્ટિવિટી ઉપર ફોકસ કરે છે. આજે તમે છો, હું છું, આપણે લોકો જે છે એ સોસાયટીમાં કેટલું બધું આપણું કન્ટ્રીબ્યુશન હોય છે, વેધર ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ કન્ઝમ્પશન, ઇન ટર્મ્સ ઓફ એક્સચેન્જ ઓર ઇન ટર્મ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન. આપણને જોવા મળે છે કે ભાઈ આમાં ઘણી બધી એક્ટિવિટી જે છે, અને ઘણી વખત તો જે લોકો સોસાયટીના મેમ્બર્સ નથી હોતા ને એનું કન્ટ્રીબ્યુશન હોય એની અંદર. આ તમે ઘણા ઉદ્યોગો જોયા હશે, કોટેજ ઇન્ડસ્ટ્રી જેને કહેવાય, નાના ઉદ્યોગો. એ નાના ઉદ્યોગો જે છે ને એ માની લો કે એ આમાં લોકો જ ચલાવતા હોય છે કે જે આઇસોલેટ થઈ ગયા સોસાયટીમાંથી એકદમ આઇસોલેટ થઈ ગયા છે, એ લોકો જ ચલાવતા હોય છે આવા નાના ધંધાઓ, બરાબર? તો એ કોટેજ ઇન્ડસ્ટ્રીની વાત કરે છે. નેક્સ્ટ તમને કીધું છે નેચર ઓફ ઇકોનોમિક્સ. હવે જો નેચર ઓફ ઇકોનોમિક્સ માટે તમને ખાલી એક બેઝ બાંધી દઉં છું. મોર ઓવર આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું, બટ અત્યારે એક બેઝ બાંધી દઉં છું. ઇકોનોમિક્સને આ લોકોએ નેચરમાં સાયન્સ કીધું છે, સાયન્સમાં પણ પોઝિટિવ ને નોર્મેટિવ કીધું છે, આર્ટ કીધું છે, અને સાયન્સ અને આર્ટ બંને રીતે એને એક્સપ્લેન પણ કરેલું છે. હવે આપણે છે ને આ સબ્જેક્ટ મેટર સાથે બિઝનેસ ઇકોનોમિક્સને કનેક્ટ કરીએ. કેવી રીતે બિઝનેસ ઇકોનોમિક્સ કનેક્ટેડ છે? તમે આ જેટલી પણ વેલ્થ ક્રિએશનની વસ્તુઓ જુઓ છો, જે માર્શલ કહે છે, એ વેલ્થ ક્રિએટ કરે છે કોણ? આપણી પાસે કુદરતી સંપત્તિ સિવાય બીજી કોઈ સંપત્તિ નથી. બહુ તો વારસાગત સંપત્તિ કે જે આપણા પૂર્વજો મૂકતા ગયા છે,
એના સિવાય આપણી પાસે શું સંપત્તિ છે? તો કે આપણે ક્રિએટ કરીએ છીએ મેનમેડ વેલ્થ, જેમાં તમે જમીન, મકાન, ઘરેણાં, કપડાં, વાસણથી લઈને દરેક વસ્તુને જોઈ શકો છો. તે આર ધી ક્રિએટેડ બાય મેન ઓર બાય ધી પર્ટિક્યુલર સોસાયટી. તો એ બધું શું છે? તો કે સોસાયટી કેવી રીતે આ વેલ્થને ક્રિએટ કરે છે? તો કે વિથ ધ બિઝનેસ થ્રુ આ વેલ્થને એ લોકો ક્રિએટ કરે છે, અને બિઝનેસથી જ આ વેલ્થ ક્રિએટ થાય. હવે તમને હું એક વસ્તુ કહું કે તમે ઘરે બધી વસ્તુ બનાવી શકો? ના. સો યુ વિલ નીડ સમ ઓર ધી અધર રિસોર્સિસ, અને એ રિસોર્સિસ જે છે એનાથી જ આ વેલ્થ ક્રિએટ થાય છે. કાંઈ ઘરે બધી વસ્તુના મશીન, ઘરે મમરા બનાવવાનું, નાસ્તા બનાવવાનું મશીનને, ઘરે ઉપર અગાસીમાં ખેતી કરીને અડધા ભાગમાં ઘઉં આવ્યું, અડધા ભાગમાં ચોખા આવ્યું, આવું થઈ શકે? ના. કાંઈ પણ આપણાથી એ વસ્તુ થઈ શકતી નથી. સો ઇન ધેટ કેસ વી વિલ નીડ ટુ ક્રિએટ વેલ્થ, અને વેલ્થ ક્રિએટ કરવા દરેક ઇકોનોમિક એક્ટિવિટી આવે, જેમાં સપ્લાયથી માંડી અને કસ્ટમર સુધી બધા લોકો પૈસાથી એટલે કે ઇકોનોમિક્સથી જોડાયેલા છે. ફાઇન. સો આવી ગયું બિઝનેસ ઇકોનોમિક્સ, યસ ઓર નો? નેક્સ્ટ તમને લાસ્ટ પાર્ટ કીધું છે રોબિન્સની ઇકોનોમિક્સની ડેફિનેશનની અંદર કે ભાઈ ખાલી તમે આ વસ્તુને ન લો વેલ્થની, પણ તમે એ જોવો ને કે આપણી પાસે અછતભર્યા સંસાધનોના મલ્ટિપલ યુઝીસ છે. તો સીધી વસ્તુ છે, મલ્ટિપલ યુઝીસ છે ને તો આપણને ફાયદો રહે છે. એક જ વસ્તુમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે તમે માની લો કે મિલ્ક છે, તો મિલ્કમાંથી કેટલી બધી વસ્તુ બને, દહીં, છાશ, એની મિલ્ક મેડ ને એમાંથી મીઠાઈઓ બને છે, બરાબર, અને તમે એને રો પણ કન્ઝ્યુમ કરી શકો છો. સો કોઈ પણ એક રિસોર્સિસની અલ્ટરનેટિવ યુઝીસ જે છે એની વાત કરી છે, એનાથી જ બિઝનેસ ચાલતા હોય. ઘણી વખત બિઝનેસીસ જે છે ને એ આવી રીતની વસ્તુઓ કરે છે. અને બીજી એક વસ્તુ એ છે કે સ્કેર્સ મીન્સ છે તો બધું કે આપણે આપણી જાતે ન બનાવી શકીએ. મેં તમને પ્રીવિયસલી પણ કીધું, તમે ઘરમાં ખેતીવાડી કે કાંઈ ન કરી શકો, કરી શકો અગાસીમાં ઉગાડજો, ક્યારેક ઊંઘી છે ઘઉં ન ઊંઘે, બરાબર, કારણ કે અમુક વસ્તુ જે છે ને ઉગવા માટે જ ઘણી બધી ફર્ટાલિટીની જરૂરિયાત પડે, ફળદ્રુપતાની જમીનની. ફાઇન. અને ત્યાંથી જ આ બધા રો મટીરિયલ આવે છે, ખેતીવાડીમાંથી જ આ દરેક બિઝનેસીસના રો મટીરિયલ આવે છે. પછી એ લોકો એના પર પ્રોસેસ કરે અને પછી જે છે એને આગળ મૂકે છે ઇન ધી માર્કેટ. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ, બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે પોઈન્ટ્સ ડિરાઇવ્ડ અને સબ્જેક્ટ મેટર જે છે ડિસ્કસ કરેલું છે. બાકીનું જે કાંઈ પણ છે નેચર ઓફ ઇકોનોમિક્સ, જેમાં સાયન્સ અથવા તો આર્ટ બંને કહી શકાય, એ વસ્તુ આપણે કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.